सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। આજનો વિષય છે 3 સત્ય। આજે આપણો 84મો વર્ગ છે, 84th વર્ગ। પરમાત્માની કૃપાથી નિર્વિઘ્ને સતત આપણે 84 દિવસ સુધી સત્સંગ કરી શક્યા છીએ અને એટલા માટે જ શાંતિ પાઠ કરી અને રોજ આપણે પરમાત્માને યાદ કરીએ છીએ કે જેથી નિર્વિઘ્ન આપણો આ સત્સંગ થોડા દિવસો હજી ચાલુ રહે। વિષયનું નામ છે 3 સત્ય। આપણે બધા જ 3 સત્યના સંપર્કમાં રોજ આવીએ છીએ। 3 પ્રકારના સત્યના સંપર્કમાં આવીએ છીએ। પહેલું સત્ય છે વ્યવહારિક સત્ય, બીજું છે પ્રાતિભાષિક સત્ય અને ત્રીજું છે પારમાર્થિક સત્ય। આ 3 સત્ય આપણા જીવનનું કલ્યાણ કરનારા છે। કેવી રીતે છે અને એનો કેવી રીતે સદુપયોગ કરવાથી આપણા જીવનનું કલ્યાણ થાય એ આપણે આજે વિચારશું। પહેલું છે વ્યવહારિક સત્ય। વ્યવહારિક સત્ય એટલે અત્યારે હું તમને જોઈ રહ્યો છું, તમે મને જોઈ રહ્યા છો, ઘર, આ બધા નદી, પર્વત, આ સૃષ્ટિને જોઈ રહ્યા છીએ, આપણે વ્યવહાર કરી રહ્યા છીએ, એને વ્યવહારિક સત્ય કહેવાય। અને આ વ્યવહારિક સત્યમાં આપણે કેવી રીતે વર્તન કરવાનું એના માટે પાતંજલિ યોગ સૂત્રમાં ભગવાન પતંજલિએ કહ્યું છે। અત્યારે આ જગતમાં જાગ્રત જગત કહેવાય, એને જાગ્રત અવસ્થા કહેવાય, એને જ વ્યવહારિક સત્ય કહેવાય। આ અલગ અલગ નામ છે। તો આ જાગ્રત જગતમાં કે જાગ્રત અવસ્થામાં કે આ વ્યવહારિક સત્યમાં કેવી રીતે આપણે વર્તન કરવું જોઈએ, તો પતંજલિ યોગ દર્શનમાં કીધું છે પરહિતાર્થમ વા મનસોર યથાર્થત્વમ સત્યમ। વ્યવહારિક સત્ય ખરેખર સત્ય ક્યારે બનશે, તો કે સત્યની ડેફિનેશન આપી કે સત્ય શું કહેવાય, તો કે જાગ્રત અવસ્થામાં આપણે જેવું જોયું હોય, જેવું સાંભળ્યું હોય અને મનથી અનુમાન કરીને જેવું જાણ્યું હોય એવું જ પ્રયોજન વસાત અન્યના હિતાર્થ પ્રિય લાગે તેવું બોલવું એને સત્ય કહેવાય। આ સત્યની ડેફિનેશન છે। ખરા અર્થમાં આપણે આ વ્યવહારિક સત્યમાં સત્ય પ્રમાણે ચાલીએ છીએ કે નહીં, કે વ્યવહારિક અસત્ય પ્રમાણે ચાલીએ છીએ, એની આ ડેફિનેશન છે। બરાબર સમજો કે જેવું આપણે સાંભળીએ એવું જ આપણે બીજાને કહેવાનું, જેવું આપણે બોલીએ એટલે કે જેવું જોયું હોય તેવું જ બીજાને બોલવાનું, અને મનમાં પણ જેવું અનુમાન કર્યું હોય તેવું બોલવાનું, પરંતુ ક્યારે કોઈ પ્રયોજન હોય તો જ બોલવાનું, બીજાના હિતમાં હોય તો જ બોલવાનું અને પ્રિય લાગે તેવું બોલવાનું। ભગવદ ગીતામાં પણ આ જ વ્યાખ્યા આપી, સત્યમ હિતમ પ્રિયમ વદ ઇતિ સત્યમ। એટલે કે સત્ય એને જ કહેવાય કે જે સાચું બોલ્યા હોય, બીજાના હિતનું હોય અને પ્રિય હોય। મનમાં કંઈક અર્થ હોય અને વાણીથી બીજો જ અર્થ બીજાના મનમાં જાય તો એને અસત્ય કહેવાય। રણ મેદાનમાં યુધિષ્ઠિર આવું જ અસત્ય બોલ્યા હતા। યુધિષ્ઠિરના મનમાં અર્થ શું હતો કે અશ્વત્થામા નામનો હાથી મર્યો છે
અને એ બોલતી વખતે એવી રીતનું બોલ્યા કે દ્રોણાચાર્યજીને લાગ્યું કે મારો પુત્ર અશ્વત્થામા મર્યો છે. આ પણ અસત્ય છે. આપણા મનમાં જેવો અર્થ હોય એવો જ બીજાના મનમાં અર્થ પહોંચવો જોઈએ. આ જ સત્ય છે. અને આવા જ સત્યના ગુણગાન દરેક શાસ્ત્રમાં ગાયેલા છે. સત્યમેવ જયતે નાનૃતમ. સત્યનો જ જય થાય છે. અનૃત એટલે અસત્યનો જય થતો નથી. ગીતામાં પણ 10મા અધ્યાયમાં, 16મા અધ્યાયમાં, 17મા અધ્યાયમાં, 18મા અધ્યાયમાં ભગવાન રિપીટેડલી સત્યનું આચરણ કરવું જોઈએ એવી વાત કરે છે. કેટલું મહત્વનું હશે સાચું બોલવું, કે ભગવાને વારે ઘડીએ અર્જુનને કહેવું પડ્યું. અને એકે એક શાસ્ત્રમાં સત્ય નામનું સાધન તો હોય ને હોય જ. એક પણ ઉપનિષદ એવું નથી કે એમાં એમ ન કીધું હોય કે સાચું બોલવું જોઈએ. તો આવા સાચા બોલવાનું અથવા તો અસત્ય બોલવામાંથી બચવું કેવી રીતે? કે સાચું જ આપણે બોલીએ તો કે પહેલું, નિષ્પ્રયોજન બોલવું નહીં. તેના કરતા મૌન રહેવું વધારે હિતાવહ. કોઈ પણ કારણ વગર બડબડાટ નહીં કરવો તો અસત્ય બોલાઈ જાય. અને કારણ ન હોય કે કોઈ પ્રયોજન ન હોય તો મૌન રહેવું, નામ સ્મરણ કરવું, તો સત્યનું આચરણ લાંબુ થશે. બીજું, ન સમજાય તેવું ન બોલવું. ગમે તેવું બોલતા, અરે પણ શું બોલે છે કે સમજાય એવું તો બોલ, આવું નહીં બોલવું. તો અસત્ય બોલાશે. બીજાને બરાબર સમજાય એવું સ્પષ્ટ બોલવું, તો જ સત્ય બોલાશે. ત્રીજું, અપેક્ષા વિનાનું, બીજાને ગુસ્સો ન આવે તેવી મીઠી વાણી જ બોલવી. બોલવું જ હોય તો પોતાના સ્વાર્થ વગરનું બોલજો, કોઈને ગુસ્સો ન આવે એવું બોલજો, અને મીઠું બોલજો કે જેથી એને પ્રિય પણ લાગે. આટલું ધ્યાન રાખશો તો એ તમારું ને મારું સત્ય બોલવાનું કાયમ ટકી રહેશે. जिंदगी में एक ही नियम रखो, जिंदगी में एक ही नियम रखो, सच बोलो, मीठा बोलो, मुंह पर बोलो. जो अपने होंगे वो समझ जाएंगे और जो नाम के होंगे वो दूर हो जाएंगे. પોતાના હશે એ સમજી જશે કે આ માણસ સ્પષ્ટ બોલનાર છે અને સીધું મોઢા પર કહેનાર છે, પાછળ પીઠ પાછળ નિંદા કરનાર નથી. એટલે જો અપને હોંગે વો સમજ જાયેંગે, જો નામ કે હોંગે એટલે નામ પૂરતા આપણી સાથે વ્યવહાર કરવા વાળા હોય વો દૂર હો જાયેંગે. હવે આવું સત્ય બોલવાનો ફાયદો શું? કોર્ટમાં પણ કહે જ ને, मैं जो गीता पे हाथ रख के कसम खाता हूं, मैं जो कुछ भी बोलूंगा सच बोलूंगा, सच के सिवा कुछ नहीं बोलूंगा. આજે આપણે બધા આ નિયમ લઈ લઈએ કે मैं जो कुछ भी बोलूंगा सच बोलूंगा, सच के सिवा कुछ नहीं बोलूंगा. આવા સત્ય બોલવાનો ફાયદો શું? તો કે જે સત્ય બોલતો હોય ને એ પોતે તો પરમાત્માને પામે જ, પરંતુ એની વાણી દ્વારા એ કોઈને પણ સ્વર્ગ કે નર્ક અપાવી શકે. સત્ય બોલવાથી વાણીની અંદર એવી શક્તિ આવી જાય કે તમે જે બોલો એ સત્ય થઈ જાય, પછી જે બોલો એ સત્ય. આટલો લાભ લેવો હોય કે પરમાત્માને પ્રાપ્ત થવું હોય, અને જો ઘણા બધા સાધુ સંતો મહાન હોય છે, જ્ઞાની હોય છે, એ આશીર્વાદ આપે એ ફળી જતા હોય છે. કેમ? તો કે એની વાણી દ્વારા જે બોલાય એ સત્ય થઈ જાય. માટે સત્યનો આ બહુ મોટો લાભ છે. વાર્તા નંબર 1. એક રાજાએ જાહેર કર્યું કે દરેક કારીગરો પોતાની પાસે જે પણ કળા હોય એ વસ્તુ બનાવો તો તમારી આ શહેરમાં વેચાશે અને લાભ થશે. અને ધારો કે નહીં વેચાયો તો એ લાભ છે, રાજા ખરીદી લેશે. એક કારીગર 1.5 સાણો હતો, બહુ હોશિયાર હતો. એણે શનિ મહારાજની મૂર્તિ બનાવી. એને પોતાને પણ ખબર હતી કે શનિ, એક મૂર્તિકારે શનિ મહારાજની મૂર્તિ બનાવી.
એને ખબર હતી કે શનિ મહારાજની મૂર્તિ કોઈ દિવસ વેચાય નહીં, અને નહીં વેચાય તો રાજા ખરીદી લેશે તો મને લાભ જ મળશે, રાજા તો ઊંચા ભાવે જ ખરીદશે. એટલે એને શનિ મહારાજની મૂર્તિ બનાવી. આખો દિવસ વેચવા માટે બેઠો, વેચાય નહીં. એટલે રાજા પાસે જઈને કહ્યું કે ભાઈ મેં આ મૂર્તિ બનાવી છે પરંતુ વેચાતી નથી. તો રાજા કે વાંધો નહીં, ખરીદી લો. મંત્રીઓને કીધું આને યોગ્ય ઉપહાર આપી અને આ શનિ મહારાજની મૂર્તિ ખરીદી લો. મંત્રીએ કહ્યું કે રાજા આ એક તો બનાવટી છે, આજ સુધી કોઈ શનિ મહારાજની મૂર્તિ ન બનાવે. બીજી વસ્તુ એ કે શનિ મહારાજ જો રાજ્યમાં આવી જશે તો રાજ્યનું ધનોત્પનોત નીકળી જશે, એટલે કે રાજ્ય બરબાદ થઈ જશે. રાજા કે મારું વચન છે, વચન સત્ય જ થશે. હું જે બોલું એ હું પાળું છું, હું સત્ય જ બોલું છું. માટે આને આપી અને ખરીદી લો. શનિ મહારાજની મૂર્તિ ખરીદી લી. એ દિવસે રાજા સૂતા તો રાતના એક દેવી રાજમહેલમાંથી જઈ રહ્યા હતા. એટલે રાજાએ નમસ્કાર કર્યા અને કીધું દેવી આપ કોણ છો? તો કે હું લક્ષ્મી દેવી છું, હું હવે તારા રાજ્યમાંથી જઈ રહી છું. તો રાજાએ પૂછ્યું કેમ? તો કે હવે તારા રાજ્યમાં, તારા મહેલમાં શનિ મહારાજ આવી ગયા છે, એટલે શનિની પનોતી બેઠી છે, એટલે લક્ષ્મી હવે રહે નહીં. રાજાએ કીધું વાંધો નહીં, જેવી તમારી મરજી. લક્ષ્મી દેવી ગયા. થોડી વાર પછી એક દેવ જઈ રહ્યા હતા. રાજાએ પૂછ્યું તમે કોણ છો? તો કે હું યશ દેવ છું, યશ કીર્તિ દેવ છું. તો કે તમે કેમ જઈ રહ્યા છો? તો કે જે રાજ્યમાં લક્ષ્મી વહી ગઈ હોય એ રાજ્યની કીર્તિ પણ ખલાસ થઈ જાય. કંગાળ રાજાની કીર્તિ કોણ વખાણે? એટલે યશ પણ ચાલ્યો, નમસ્કાર કર્યા, જવા દીધો. થોડી વાર રહીને એક બીજો દેવ જઈ રહ્યા હતા. રાજાએ પૂછ્યું તમે કોણ છો? કે હું ધર્મ રાજા છું. તો કે તમે કેમ જાઓ છો? કે જે રાજ્યમાં લક્ષ્મી ન હોય, કીર્તિ ન હોય, ત્યાં ધર્મ ટકે કેવી રીતે? રાજાએ કીધું વાંધો નહીં, જાઓ. ચોથો એક દેવ જતો હતો. રાજાએ કીધું આપ કોણ છો? કે સત્ય છો. તો રાજાએ પગ પકડી લીધા, હું આપને જવા ન દઉં. તો સત્યદેવ બોલે છે કે ભાઈ રાજા, જે રાજ્યમાં લક્ષ્મી નો હોય, કીર્તિ નો હોય, ધર્મ નો હોય, ત્યાં સત્ય ટકે કેવી રીતે? જે માણસ ધર્મના રસ્તા પર ચાલતો ન હોય, સત્યને ટકાવી કેવી રીતે શકે? તો કે રાજા કે હું તમને નહીં જવા દઉં. તમારે લીધે તો મેં શનિ મહારાજને મારા રાજ્યમાં રાખ્યા, તમને બચાવવા, સત્યને બચાવવા માટે થઈને મેં શનિ મહારાજને રાજ્યમાં રાખ્યા. મેં લક્ષ્મીને જવા દીધી, કીર્તિને જવા દીધા, ધર્મને જવા દીધા. તમને હું નહીં જવા દઉં. હું મારા જીવનમાંથી સત્યને છોડીશ નહીં. સત્ય રાજાની વાતથી માન્ય કરી. રાજાની કે વાત તો સાચી છે, રાજાએ સત્યને છોડ્યું નથી તો હું એને કેવી રીતે છોડી શકું? સત્ય રહી ગયા. જેવું સત્ય રહી ગયા એટલે ધર્મએ યુટર્ન કર્યો કે તમે કેમ પાછા આવ્યા? તો કે જે માણસ સત્યના રસ્તા પર ચાલતો એ ધર્મ તો એની પાછળ પાછળ ચાલે જ. એટલે ધર્મ આવ્યો, યશ કીર્તિ પણ આવી. તો કે તમે પાછા કેમ આવ્યા? તો કે જે માણસ સત્ય બોલતો હોય, ધર્મના માર્ગ પર ચાલતો હોય, એની કીર્તિ તો જગતમાં ફેલાય જ. અને પછી લક્ષ્મી દેવી પણ આવ્યા કે જ્યાં આ બધું હોય ત્યાં લક્ષ્મી તો હોય ને હોય જ. આમ સત્ય બોલવાથી આ લાભ થાય છે. એટલે વ્યવહારિક સત્યને ટકાવી રાખવું હોય તો આ જાગ્રત અવસ્થા દરમિયાન સત્યનું આચરણ કરજો. બીજું સત્ય છે પ્રાતિભાષિક સત્ય. મુખ્યત્વે સ્વપ્ન અવસ્થામાં જણાતી વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ એ પ્રાતિભાષિક સત્ય કહેવાય છે. તો સવાલ થાય કે સ્વપ્ન પણ સત્ય કેવી રીતે કહેવાય? તો કે હા કહેવાય. જ્યારે સ્વપ્ન ચાલતું હોય ત્યારે સ્વપ્ન જોનાર માટે સ્વપ્ન તો સાચું જ હોય, અને પ્રતીતિ થતી હોય ત્યારે પ્રતીતિ જોનારને પ્રતીતિ તો સાચી જ લાગે. ઉદાહરણ, મૃગજળ તરફ જે દોડતો હોય એને મૃગ જળ સાચું જ લાગતું હોય તો જ પાણી મેળવવા દોડે ને. દોરીમાં જેને સાપ દેખાય હોય એ દોરીથી ભાગે છે,
કેમ તો કે એને સાપ દેખાય છે, આ બધી પ્રતીતિ છે, આ પણ છે પ્રાતિભાષિક સત્ય. વ્યક્તિને પૂછો તું દોડે છે કે અરે મેં સાપ જોયો, એ વ્યક્તિ માટે સાપ સત્ય જ છે, ભલે પ્રાતિભાષિક છે પણ સત્ય છે. જેવી રીતે આપણા બધા માટે સૂર્યોદય અને સૂર્યાસ્ત પ્રતીત થાય છે, માટે આપણે સૂર્યોદય સત્ય માનીએ છીએ અને સૂર્યાસ્ત પણ સત્ય માને છે અને બધી ક્રિયાઓ કરીએ છીએ. આમ પ્રાતિભાષિક પણ સત્ય હોય, પણ આ પ્રાતિભાષિક સત્ય ફક્ત પ્રતીતિ માત્ર છે, એમાં તમે કોઈ પ્રકારનો બદલ કરી શકો નહીં. જેવી રીતે વ્યવહારિક સત્યમાં તમે સત્ય બોલવાનો પ્રયત્ન કરો, તમે બદલાવો, તમારી પોતાની જાતને પણ બદલી શકો છો અને કલ્યાણના માર્ગે જઈ શકો છો, પરંતુ સ્વપ્નના દેખાયેલા પાત્રોમાં અને પોતાની જાતને પણ તમે એમાં બદલી શકો નહીં. તો પ્રશ્ન થાય, તો પછી સ્વપ્ન અવસ્થા કે આ પ્રાતિભાષિક સત્યનું કામ શું? તો જવાબ છે કે જાગ્રત અવસ્થામાં ફસાયેલા જીવને બહાર કાઢવા માટે પરમાત્માએ કરેલી અસીમ કૃપા એટલે આ પ્રાતિભાષિક સત્ય. જાગ્રતને મિથ્યા સાબિત કરવા આપણે બધા સ્વપ્નનો જ સહારો લઈએ છીએ અથવા તો પ્રાતિભાષિક દ્રષ્ટાંતનો જ સહારો લઈએ છીએ. જાગ્રત મિથ્યા આપણને દેખાતી નથી, ખોટી લાગતી નથી, પણ છે ખોટી, તો આપણે સમજવા માટે સ્વપ્નનું ઉદાહરણ જ લઈએ છીએ. કાં તો દોરીમાં સાપનું, કાં તો સૂર્યોદય સૂર્યાસ્તનું, અથવા તો મૃગજળનું ઉદાહરણ જ લઈ અને આપણે આ જાગ્રતને પણ મિથ્યા સમજીએ છીએ. માટે પહેલું ભગવાનની કૃપા છે આ મિથ્યા જગતમાં ફસાયેલા જીવોને બહાર કાઢવા માટે પ્રાતિભાષિક એક સત્ય પણ આપ્યું. બીજો ફાયદો છે સ્વપ્ન અવસ્થાનો કે જાગ્રતમાં રહેલી અધૂરી વાસનાને પૂરી કરવા માટે ભગવાને સ્વપ્ન અવસ્થા આપી છે. જે વસ્તુ આપણે જાગ્રતમાં પૂરી નથી કરી શકતા અને અધૂરી વાસના રહે છે, એ સ્વપ્નમાં પૂરી થાય તો વાસના પૂરી થયાનો સંતોષ થાય. વાસના અધૂરી રહે, ઈચ્છાઓ અધૂરી રહે તો પરમાત્મા તરફ આપણે ચાલી શકતા નથી. વાસના પ્રક્ષયો મોક્ષઃ પ્રજહાતિ યદા કામાન, એટલે કામના બધી વહી જાય, પૂરી થઈ જાય એવું ભગવાન એવું માનતા હતા, આપણી પાસેથી અપેક્ષા કરતા હતા કે ચલ આની વાસના પૂરી થશે તો એ મોક્ષ તરફ ચાલશે અને મોક્ષ પામશે. પરંતુ એવું થતું નથી. પણ આ લાભ છે, સ્વપ્નમાં આપણી અધૂરી વાસનાઓ ભગવાન પૂરી કરે છે. આ બે લાભને લીધે સ્વપ્ન અવસ્થા આપણા માટે વરદાન છે. તો સ્વપ્ન અવસ્થા દ્વારા વ્યવહારિક સત્યનો બાદ કેવી રીતે થાય અથવા તો બાદ અથવા એને અભાવ, વ્યવહારિક સત્યનો અભાવ કેવી રીતે કરી શકીએ? તો કે બંનેમાં સામ્ય છે, ખાલી થોડોક જ ફરક છે, બાકી સામ્ય જ છે. સ્વપ્ન એ ટૂંકું સ્વપ્ન છે, એક રાતમાં 10 મિનિટ 15 મિનિટ માટે એ સ્વપ્ન ચાલે. જ્યારે વ્યવહારિક જગત પણ સ્વપ્ન છે, ખાલી લાંબુ સ્વપ્ન છે, 70 વર્ષ ચાલતું સ્વપ્ન, 80 વર્ષ ચાલતું સ્વપ્ન. સ્વપ્નના પદાર્થો સૂક્ષ્મ છે. આ એક મનની અંદર, એટલા સૂક્ષ્મ મનની અંદર આપણે આખા સમાઈ જઈએ છીએ. આપણે પોતે પણ એની અંદર હોય, સ્વપ્નની અંદર. હાથી, ઘોડા, નદી, પર્વત આટલા નાનકડા મનની અંદર સમાઈ જાય. બધા દ્રશ્યો દેખાય પણ સૂક્ષ્મ હોય છે. જ્યારે વ્યવહારિક સત્યમાં એટલે કે જાગ્રત અવસ્થામાં આ બધા સ્થૂળ છે, આપણે આંખથી જોઈ શકીએ છીએ અને સ્થૂળ છે, સાચા લાગે છે. અને ત્રીજો ભેદ છે કે જાગ્રત અવસ્થા એ ઇન્દ્રિય ગમ્ય છે, ઇન્દ્રિયથી જોઈ શકે છે, અને સ્વપ્ન અવસ્થા મનોગમ્ય છે. બાકી બંને મિથ્યા જ છે અને બાકી એક જ કાળે રહેવા વાળા છે.
જાગ્રત કાળે જ જાગ્રત અવસ્થા રહે છે. વ્યવહારિક સત્ય એક જ કાળે છે, જાગ્રત કાળે. સ્વપ્ન વખતે પ્રાતિભાષિક સત્ય છે એ વ્યવહારમાં સત્ય નથી રહેતું. સ્વપ્નમાં દેખાતો નિકુંજ એ જાગ્રતમાં ખોટો બની જાય છે અને જાગ્રતમાં દેખાતો નિકુંજ એ સ્વપ્નમાં ખોટો બની જાય છે. બાકી બંને છે તો મિથ્યા જ. વાર્તા નંબર 2. એક વાર જનક રાજાએ એક સ્વપ્ન જોયું અને એ સ્વપ્નમાં પોતાને ભિખારી જોયા અને દરની ઠોકરો ખાતા હતા, પાણી માટે તળવળતા હતા. એક ગામમાં જઈને ગમે તેમ કરીને એમણે ભિક્ષા મેળવી, ભૂખ અને તરસના માર્યા હતા. જેવી એ ભિક્ષા ખાવા જતા હતા, ઝાડ પરથી એક સંભળી આવી અને એની ભિક્ષા જૂટવીને વહી ગઈ અને બૂમા બૂમ કરવા લાગ્યા અને અચાનક સ્વપ્નમાંથી જાગી ગયા. જનક રાજા બેચેન રહેવા લાગ્યા. શું છે, શું છે, શું સાચું? અત્યારે હું આ દેખાઈ રહ્યો છું રાજા તરીકે, એ સાચો કે સ્વપ્નમાં જોયેલો ભિખારી સાચો? બેચેન હતા. એક દિવસ, 2 દિવસ, ત્યાં અચાનક એમના રાજ્યમાં અષ્ટાવક્ર ઋષિ આવ્યા. અષ્ટાવક્ર ઋષિ રાજમહેલમાં આવ્યા તો બધા રાજ દરબારીઓ હસવા લાગ્યા. અષ્ટાવક્ર ઋષિને રાજાને કહ્યું કે હે જનક રાજા, મને એમ કે તારા રાજ્યમાં વિદ્વાનો વસે છે, પરંતુ મને એમ ખબર નહોતી કે તારા રાજ્યમાં બધા ચમારો વસે છે. ચમાર એટલે જોડા અને બૂટ સીવનાર, ચામડાનું કામ કરનારને ચમાર કહેવાય. તો રાજા જનકે કીધું કે ભાઈ, આપ કોઈ મહાન ઋષિ દેખાવ છો, પરંતુ આપે ચમાર કેમ કીધા? આ બધા તો પંડિતો છે. તો કે જેનું ધ્યાન ચામડા તરફ હોય, મારી ચામડી તરફ હોય, એને ચમાર જ કહેવાય. બૂટ ચપ્પલ સીવવા વાળાનું ધ્યાન ચામડા તરફ હોય, એને ચમાર જ કહેવાય. એને મારી અંદરનો અંતરાત્મા દેખાતો નથી. રાજા જનક સમજી ગયા કે આ જ્ઞાની છે. રાજા જનકે કીધું કે મને એક પ્રશ્ન છે, એ પ્રશ્નનો આપ જવાબ આપો એવી વિનંતી છે કે મેં 2 દિવસ પહેલા સ્વપ્ન જોયું અને એમાં મેં મારી જાતને ભિખારી જોયો અને સ્વપ્નમાંથી જાગ્યો તો પાછો રાજા જોયો. તમા બેમાં કયો જનક રાજા સાચો? અષ્ટાવક્રજી કીધું બંને ખોટા. રાજા જનકે મેં મારી સગી આંખે જોયું સ્વપ્ન અને અત્યારે હું જોઈ રહ્યો છું મારી જાતને, તમને પણ જોઈ રહ્યો, તું ખોટું કેવી રીતે? અષ્ટાવક્રએ કીધું કે જ્યારે તું સ્વપ્નમાં ઓલા ભિખારી રાજાને જોઈ રહ્યો હતો ત્યારે આ ભિખારીને જોઈ રહ્યો હતો, ભિખારી જનકને જોઈ રહ્યો હતો, ત્યારે આ રાજા જનક હતો? રાજા જનકે કીધું ના, નહોતો. તો રાજા જનક ખોટો. અને અત્યારે તું રાજા તરીકે જનક પોતાને જોઈ રહ્યો છે, અત્યારે ભિખારી જનકને જોઈ રહ્યો છે? તો કે નથી જોઈ રહ્યો. માટે જ બંને ખોટા. જે એક કાળે રહેવા વાળું હોય એ મિથ્યા હોય. બોલાય સત્ય, પરંતુ ખરા અર્થમાં સત્ય ન હોય. વ્યવહારિક સત્ય અને પ્રાતિભાષિક સત્ય, બોલાય સત્ય, પરંતુ બંને મિથ્યા છે, કારણ એક જ કાળે રહેવા વાળા છે. માટે અષ્ટાવક્રજીએ જનક રાજાને જ્ઞાન આપી દીધું કે ખરા અર્થમાં સત્ય કયું છે, અને ખરા અર્થમાં સત્ય છે એ છે પારમાર્થિક સત્ય. આસપાસ આકાશમાં, અંતરમાં આભાસ, ઘાસચાસની પાસમાં વિશ્વપતિનો વાસ. પારમાર્થિક સત્ય એટલે જ પરમાત્મા, જે ત્રણેય અવસ્થામાં હોય છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થામાં હોય એને જ સાચું સત્ય કહેવાય. બાકી બધું મિથ્યા કહેવાય. બોલાય વ્યવહારિક સત્ય, પ્રાતિભાષિક સત્ય, પરંતુ સાચા અર્થમાં એ મિથ્યા છે. જે વિશ્વપતિ છે એ અંતરમાં પણ છે અને આ જગતમાં બધે જ છે. એ જ સત્ય છે જે ત્રણેય કાળે રહેવા વાળું છે.
એ જ સત્ય છે. જેનો કોઈ દિવસ બાદ ન થાય, અભાવ ન થાય, એ જ સત્ય છે. તો પ્રશ્ન થાય કે આ સત્ય જણાતું કેમ નથી, અનુભવાતું કેમ નથી? જાગ્રત અવસ્થામાં મને આ શરીર અનુભવાય છે, મારી પત્ની અનુભવાય છે, મારું ઘર અનુભવાય છે, સ્વપ્નમાં પણ મને બધું અનુભવાય. તો આ જે ત્રણેય કાળે રહે છે એ અનુભવાતું કે જણાતું કેમ નથી? નરસિંહ મહેતાએ બહુ સુંદર કીધું છે, જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. જ્યાં સુધી આપણે ઊંઘમાં છીએ ત્યાં સુધી આ અટપટા ભોગ એટલે કે અટપટું વ્યવહારિક સત્ય અને પ્રાતિભાષિક સત્ય જ ભાસે છે. જાગી જાઓ તો સંસારની જણાય, તો સંસારની પાછળ રહેલો પરમાત્મા જણાશે. બે જણ ઉભા હોય એકબીજાની પાછળ, તો આગળ વાળો દેખાય, પાછળ વાળો છે કે નહીં ખબર ન પડે. એવી જ રીતે જાગી જાઓ તો આ સંસાર જે સામે દેખાઈ રહ્યો છે એ હટી જશે, તો પરમાત્મા જ જણાશે. જ્ઞાતે તત્વે કહ સંસાર, આત્મજ્ઞાન થઈ જતા સંસાર રહેતો નથી, સંસારનો અભાવ થઈ જાય છે. અને ત્યારે જ સંસારનો સાક્ષી આત્મ તત્વ આપણને જણાય છે, જે જન્મ પહેલા પણ હતું, અત્યારે પણ એ જ છે અને મૃત્યુ પછી પણ એ જ રહેશે. એ જ આત્મ તત્વ, એ જ પરમાત્મા તત્વ, એ જ સત્તત્વ, એને પારમાર્થિક સત્ય કહેવાય છે. સનત કુમારે કહ્યું છે કે સત્ય પરમાત્મા સિવાય બધું જ અજ્ઞાનથી જણાઈ રહ્યું છે, માટે જાણવા યોગ્ય એક પરમાત્મા જ છે. બહુ સુંદર બે ઉદાહરણ છે આ પારમાર્થિક સત્યને સમજવા માટે. કોઈ પૂછે કે બધું જ જણાય છે પરંતુ આંખ જણાતી નથી, તો એને જવાબ આપવો પડે કે આ જે બધું જેનાથી જણાય છે ને એ જ આંખ છે. તો કોઈક દોડસાણો હોય કે આંખ તો જણાય છે, અરીસામાં જણાય છે આંખ, તો કે અરીસામાં જે જણાય છે ને એ આ ડોળો જણાય છે. ડોળો કહેવાય એને ગુજરાતી ભાષામાં. એની અંદર રહેલી જે દ્રષ્ટિ છે કે જોવાની શક્તિ છે એ ખરા અર્થમાં આંખ છે. આ ડોળો આંખ નથી, મળદાને પણ ડોળો હોય છે, પરંતુ આંખ એટલે કે દ્રષ્ટિ એટલે કે ચક્ષુ ઇન્દ્રિય હોતી નથી. એટલે કે જગત માં બધી વસ્તુ જે જણાય છે, જેને લીધે જણાય છે, એ જ આંખ છે. એમ આ આપણને જે બધું સાંભળવાથી, વાંચવાથી, વિચાર કરવાથી જે જ્ઞાન થાય છે, આ જ્ઞાન જેને લીધે થાય છે એ જ સત્ય પરમાત્મા છે, એ જ આત્મ તત્વ છે. વાંચવાનું બહાર છે, સાંભળવાનું બહાર છે, પરંતુ જ્ઞાન અંદર થાય છે. ઘણીવાર વાંચો કે સાંભળો તો એ જ્ઞાન ન થાય. તમારામાંથી ઘણા બધાના અનુભવો છે કે આજે સર બોલી ગયા ને ખબર નહીં પડી, કાલે લોભનું બોલી ગયા, બહુ ઝડપથી બોલી ગયા અને અમારે બીજી વાર સાંભળવું પડ્યું, ત્યારે થોડું ઘણું ઉતર્યું. એટલે ઘણીવાર જ્ઞાન થાય નહીં. તો જ્ઞાન ન વાંચ્યું તો બરાબર હતું, સાંભળ્યું તો બરાબર હતું કાને, પરંતુ જ્ઞાન જેને લીધે થાય છે એ જ પરમાત્મા તત્વ છે, એ જ શક્તિને પરમાત્મા કહેવાય છે, એ જ સત્ય છે. સત્ય, પારમાર્થિક સત્ય કે પરમાત્મા જણાશે નહીં, પણ બધું જેને લીધે જણાય છે એ પરમાત્મા છે, આવું જાણી શકાશે. બીજું ઉદાહરણ, બુંદીના લાડુમાં મીઠાશ કોને લીધે છે? ખાંડને લીધે. ફિક્કા ચણાના લોટની બુંદીની અંદર પણ મીઠાશ ભરી દે છે જે ખાંડ, એ સ્વયં તો ગળપણ સ્વરૂપ જ છે. એને મીઠાશ માટે બીજાની જરૂર નથી. બુંદીના લાડુને મીઠાશ માટે ખાંડની જરૂર છે, કે જે ખાંડને લીધે
ફિક્કી બુંદી પણ મીઠી લાગવા લાગે છે. એવી જ રીતે આ અસત્ય જગત, મિથ્યા જગત, આ સત્ય પરમાત્માના લીધે સત્ય જેવું લાગવા લાગે છે. બાકી સત્ય પરમાત્માને સાબિત કરવા માટે કોઈની જરૂર નથી. જેમ ખાંડને ગળપણ સાબિત કરવા માટે કોઈની જરૂર નથી. બસ સત્ય સ્વરૂપ આપણે કોઈના આધાર વગર પણ આપણી જાતને સમજી શકીએ એમ છે કે આ બધું મને જણાઈ રહ્યું છે, જેટલું જ્ઞાન થઈ રહ્યું છે એ જેને લીધે થઈ રહ્યું છે એ હું જ છું. વાર્તા નંબર 3. ચુડાલા કરીને બહુ પ્રખ્યાત વિદુષી થઈ ગઈ. વિદુષી એટલે સ્ત્રી જ્યારે જ્ઞાની બને એને વિદુષી કહેવાય, અને પુરુષ જ્યારે જ્ઞાની બને એને વિદ્વાન કહેવાય, સંત કહેવાય, જ્ઞાની કહેવાય. તો ચુડાલા કરીને મહાન વિદુષી થઈ ગયા. એ રાજવી કન્યા હતી. ઉજ્જૈનના નરેશ સિકી ધ્વજ સાથે એના લગ્ન થયા. પરંતુ ચુડાલાને નાનપણથી સાહિત્ય અને જ્ઞાનની ઉત્સુકતા ખૂબ હતી. જ્યાં જ્યાં સાહિત્યની વાતો થાય ત્યાં ચુડાલા પહોંચી જાય અને ઘણું જાણવાની કોશિશ કરે. જ્યાં જ્યાં જ્ઞાનની વાતો થતી હોય ત્યાં જાણવાની કોશિશ કરે, અને માટે જ રાજ્યમાં એ સાધુ સંતોને આવકાર આપે રાખે, આમંત્રણ આપે રાખે, એની સેવા કરે, એની પાસેથી સાહિત્ય અને જ્ઞાન મેળવવા લાગે. અજ્ઞાનના ઉત્સુકતાને લીધે એ તત્વજ્ઞાન તરફ વળી ગઈ. સાધુ સંતોને સાંભળી અને સંસારના ભૌતિક સુખમાંથી એને વૈરાગ્ય પ્રાપ્ત થઈ ગયો, અને યોગ વિદ્યાના રહસ્યની આર પાર નીકળી અને તત્વજ્ઞાની બની ગઈ. ચુડાલા તો તત્વજ્ઞાની બની ગઈ, પરંતુ એના પતિ સિકી ધ્વજ હજી પણ ભોગ વિલાસ ઇન્દ્રિયોના સુખમાં ઓતપ્રોત હતા. એ આ તરફ વળ્યા નહીં, પરંતુ પત્ની ચુડાલા વળી ગઈ એટલે હવે એ અનાસક્ત ભાવે રહેવા લાગી. એને હવે પતિ તરફની આસક્તિ, ભોગ તરફની આસક્તિ હવે રહી નહીં. અનાસક્ત ચુડાલાને જોઈને રાજા અને પતિ સિકી ધ્વજ પણ અનાસક્ત રહેવા લાગ્યો કે હવે પત્નીને જ સંસારિક સુખમાં રસ નથી તો મારે શું કરવાનું. અનાસક્ત રહેવા લાગ્યો. અનાસક્ત તો કેળવ્યો, પરંતુ આત્મજ્ઞાન માટે સક્ષમ ન હતા. કારણ આત્મજ્ઞાન માટે તો તપશ્ચર્યા કરવી પડે. ચુડાલાએ કહ્યું, એને જોયું કે રાજા રાજકારભાર બરાબર સંભાળતા નથી અને અનાસક્ત રહે છે, એટલે રાજ્યમાં અરાજકતા ફેલાવા લાગી છે. ચુડાલાએ એના પતિ પાસે જઈને કીધું કે તમે અનાસક્ત ન વર્તો, હજુ તમારામાંથી કામ ક્રોધ ત્યજાયા નથી, સાવ કર્મહીન તમે બની ગયા છો. કર્મયોગ, કર્મ છોડવાનું નથી કહેતો, આપે તો કર્મયોગ કરવો જોઈએ. સિકી ધ્વજને ખરાબ લાગી ગયું કે મારી પત્ની મને શિખામણ આપે છે, એક તો મારી સાથે પત્ની તરીકેનો વ્યવહાર નથી કરતી. રાજ્ય છોડીને જંગલમાં ચાલ્યા ગયા. ચુડાલાએ યોગ વિદ્યાથી જોયું કે મારા પતિ રાજ્યમાં નથી, ક્યાં છે? વનમાં છે. ચુડાલાએ પોતે વેશ પલટો કરી અને બ્રાહ્મણ કુમારનો વેશ લીધો અને જ્યાં આગળ પતિ હતા ત્યાં પહોંચી ગઈ અને એને પૂછ્યું કે આપ વનગમનનું કારણ શું? આપ વનમાં શેના માટે આવ્યા છો? તેમણે કીધું આત્મજ્ઞાન માટે વનમાં આવ્યો છું. તો કે આત્મજ્ઞાન માટે તો ત્યાગ કરવો પડે. તો રાજા કીધું કે હા, મેં ત્યાગ કર્યો છે. રાજ્યનો ત્યાગ કર્યો, પુત્રનો ત્યાગ કર્યો, પત્નીનો ત્યાગ કર્યો, ધન સંપત્તિનો ત્યાગ કર્યો. ચુડાલાએ કીધું તમે તો ભૌતિક સંપત્તિનો ત્યાગ કર્યો છે. રાજાએ વિચાર કર્યો ને ગુસ્સામાં આવીને કીધું કે આજથી હું તમામ પુણ્યોનો ત્યાગ કરું છું, તપ, જપ, પૂજાનો વગેરેનો ત્યાગ કરું છું. ચુડાલાએ કહ્યું હજી ત્યાગ બાકી છે. વિચાર કર્યો સિકી ધ્વજે, પર્વતની ટોચ પર પહોંચી ગયો. એને થયું કે આ શરીરનો ત્યાગ કરવાનો બાકી છે.
એ પર્વત પરથી કૂદકો મારવા જતા હતા. ચુડાલાએ પકડી લીધું. શેના માટે? આત્મહત્યા એ પાપ છે, દુર્ગતિનું સાધન છે. તમારે આ શરીરનો ત્યાગ કરવાની જરૂર નથી. ચુડાલાએ કીધું કે જે ભાવ તમારી અંદર છે કે હું ત્યાગી છું, એવા અહંકારનો ત્યાગ કર્યો તમે? તમે કામ ક્રોધનો ત્યાગ કર્યો? તમે મિથ્યા આચરણનો ત્યાગ કર્યો? તમને કોઈ કહી જાય છે તો અહંકારને ઠેસ વાગે છે, એવા અહંકારનો ત્યાગ કર્યો? શા માટે આવા અહંકારનો ત્યાગ કરતા નથી? શીખી ધ્વજને ટ્યુબલાઇટ થઈ અને એણે અહંકારનો ત્યાગ કરવાની તૈયારી બતાવી. બ્રાહ્મણ કુમારના શરણે થઈ ગયા. ચુડાલા પાછળ ગઈ થોડી અને પોતાના સ્વરૂપમાં આવી ગઈ. રાજાએ જોયું કે અરે આ તો મારી પત્ની છે. ફરીથી પગે લાગ્યા. હવે પત્ની સમજીને પણ પગે લાગ્યા કે તું મારી પત્ની નથી, તું તો મારી ગુરુ છે. અને ત્યારે જ્યારે ગુરુ તરીકે સ્વીકારી પતિએ, ત્યારે હવે ચુડાલાએ એને આત્મજ્ઞાન આપ્યું અને એનું કલ્યાણ કરી નાખ્યું. આત્મજ્ઞાન થતા દુઃખ દૂર નહીં થાય, પરંતુ આત્મજ્ઞાન રેનકોટ જેવું છે. જેવી રીતે રેનકોટ પહેરીને જાઓ તો વરસાદથી તમે ભીંજાવ નહીં. વરસાદ ભલે પડતો હોય, આનંદ લો તમે વરસાદનો, ભીંજાશો નહીં. બસ એવું જ છે આત્મજ્ઞાનનું. આત્મજ્ઞાન પ્રાપ્ત થતા સંસારમાંથી દુઃખનો વરસાદ તો પડશે, પરંતુ આપણને સ્પર્શ નહીં કરે અને ઉલટાનું સંસારમાં ફરવાનો આપણે આનંદ લઈશું. આમ ત્રણ સત્યને બરાબર સમજો. વ્યવહારિક સત્ય એ સાચું બોલવા માટેની સાધના છે. પ્રાતિભાષિક સત્ય એ વ્યવહારિક સત્યને મિથ્યા પુરવાર કરવા માટેની સાધના છે. અને પારમાર્થિક સત્ય એમાં સ્થિત થવાની સાધના કરવા માટે છે. માટે ત્રણેય સત્યને બરાબર સદુપયોગ કરજો. અને અષ્ટાવક્ર, ચુડાલા અને ઓલા રાજાના દ્રષ્ટાંતને, જેણે શનિ મહારાજને પણ સત્ય માટે સાચવી રાખ્યા, એને હંમેશા યાદ રાખજો. અને આપણા બધાનું કલ્યાણ થાય એવી પ્રાર્થના. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. લખાવી રહ્યા છે આ ગઈકાલ સુધીના વિષયોમાં બોલવા વાળાના નામ આવી ગયા છે. 21 તારીખે આપણે સાધકોના અનુભવ વિશે બોલશું. તો જેણે પણ આજનો વિષય લખાવો હોય ને આજ પછીના વિષય લખાવો હોય એ માનસિક તૈયારી કરીને આશાબેનને લખાવી દેજો. હરિ ઓમ.